બેટ દ્વારકાથી સમાચાર। અહીં દ્વારકાધીશ મંદિરમાં અવ્યવસ્થાને કારણે ભક્તોના પરેશાન થવાનો મામલો સામે આવ્યો છે। ટીવી9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આદેશ આપ્યા। મેનેજમેન્ટના અભાવે હજારો ભક્તો કલાકો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર છે। ભક્તોની દર્શનની લાઇનની વ્યવસ્થા સાંભળવા કોઈ વ્યવસ્થા નહીં હોવાની ફરિયાદ છે અને હાલ તો મેનેજમેન્ટના અભાવે હજારો ભક્તો કલાકો કતારમાં ઊભા રહેવા માટે મજબૂર હોવાની વાત સામે આવી। જ્યાં ભક્તોની દર્શનની કતારની વ્યવસ્થા સંભાળવા માટે કોઈ વ્યવસ્થા જ કરવામાં ન આવી હોવાની રાવ ઉઠી છે। એટલું જ નહીં, હજારો ભાવિકો સામે ગણ્યા ગાંઠિયા પોલીસ સ્ટાફ છે અને તેને કારણે આ અવ્યવસ્થા સર્જાય છે અને બેટ દ્વારકા મંદિરમાં તેને કારણે ભારે ભીડ સર્જાતા આ ભક્તોને ભારે હાલાકી પડી રહી છે। મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને કતારોમાં ઊભા છે। તેમના માટે પણ કોઈ વ્યવસ્થા નથી અને ટીવી9એ આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસને યોગ્ય વ્યવસ્થા કરવા માટે હવે આદેશ આપ્યો છે। તો ટીવી9એ આ તમામ બાબતોની જાણ કરી અને મુદ્દો ઉઠાવ્યો, ત્યારબાદ વ્યવસ્થા માટે આદેશ અપાયો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક, હાલ શું વ્યવસ્થા માટેના આદેશ અપાયા છે? જી જયેશ, ફરી એકવાર ટીવી9 લોકોનો અવાજ બન્યું છે ને અત્યારે બેટ દ્વારકા ખાતે અત્યારે વેકેશનનું એન્ડિંગ ચાલી રહ્યું છે ને હજારો દર્શનાર્થીઓ રાજ્ય અને ભારતભરમાંથી દ્વારકા ખાતે ઉમટી પડ્યા હોય છે અને હવે સુદર્શન સેતુ બની જતા જે ભાવિકો છે જે દ્વારકા આવે છે તે ભાવિકો હવે બેટ દ્વારકા પણ આવે છે એટલે કે ભાવિકોનો વધારો સુદર્શન સેતુ બન્યા પછી અનેક ગણો વધી ગયો છે, પરંતુ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો હોય તેવું લાગતું નથી। માત્ર ગણ્યા ગાંઠિયા પોલીસ કર્મીઓ દેખાઈ રહ્યા છે ને ભક્તો વચ્ચે પણ ઘર્ષણની ઘટનાઓ છે તે સામે આવી રહી હતી ને આ જ અંગે ટીવી9ને અહેવાલ બતાવ્યો હતો ને ટીવી9ના અહેવાલ બાદ જિલ્લા પોલીસ વડા સહિતનું તંત્ર છે તે હરકતમાં આવ્યું છે ને સ્થાનિક પોલીસને આદેશ આપવામાં આવ્યા છે યોગ્ય વ્યવસ્થા કરવાના। હવે જોવાનું રહેશે કે ક્યાં સુધીમાં આ વ્યવસ્થા છે તે તમામ વ્યવસ્થા ગોઠવાય છે। કલાકો સુધી અનેક ભાવિકોને છે તે લાઇનમાં ઊભું રહેવાનો વારો આવ્યો। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આમાં સૌથી વધારે તકલીફ પડી રહી છે, કારણ કે એક બાજુ અસહ્ય બફારો છે ને બીજી બાજુ લોકોને આ રીતે પરેશાન થવાનો વારો આવ્યો છે ને હવે ટીવી9ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। તમામ વ્યવસ્થા છે તે કરવાના પણ જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યા છે। હવે ક્યાં સુધીમાં આ વ્યવસ્થા ગોઠવાય છે તે જોવું મહત્વનું રહેશે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અત્યારે આટલી મોટી માત્રામાં ભક્તો આવી પહોંચ્યા છે પરંતુ તેમને સંભાળવા માટે કોઈ જ વ્યવસ્થા નથી। જોકે ટીવી9એ આ સમગ્ર અહેવાલને પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્ર દોડતું થયું અને હવે વ્યવસ્થા કરવા માટે આદેશ જિલ્લા પોલીસ વડાએ આપ્યા છે।